આહવા, વઘઈ અને સુબીર ખાતે કૃષિ મેળા યોજાયા. વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો. જ્યારે સુબીર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રવીનાબેન ગાવિતના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો હતો. આહવા ખાતે ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરીશ બચ્છાવના અધ્યક્ષસ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા ખાતે કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવી રાખવા સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે જ પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા હરીશ બચ્છાવે ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર સહિત દેશને પણ પ્રાકૃતિક ધાન્ય પૂરું પાડે તે માટે પ્રાકૃતિક ખેતી કરવા આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરીએ ખેડૂતોને જણાવ્યું હતું. શ્રી ચૌધરીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું. આ સાથે જ સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કાર્ડ મેળવી લેવા તેમજ સમાજમાં બાળ લગ્નો અટકાવવા અને વ્યસનથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી હતી. કૃષિ મેળામાં કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગિતા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. દરમિયાન વડાપ્રધાનશ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રઘુનાથ સાવડે, જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામ સેવકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં આયોજિત કૃષિ મેળા અંગે ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલે માહિતી આપી હતી. હું એચ.એમ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત આહવા ડાંગ. ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા આયોજિત AGR-14 નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના અંતર્ગત વઘઈ, આહવા અને સુબીર ખાતે તાલુકામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વઘઈ ખાતે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાયનના અધ્યક્ષસ્થાને, આહવા ખાતે માન્ય અધ્યક્ષ શ્રી હરેશભાઈ, ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત ડાંગના અધ્યક્ષસ્થાને અને સુબીર ખાતે માન્ય પ્રમુખ શ્રીમતી રવીનાબેન તાલુકા પંચાયત સુબીરના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ કૃષિ મેળા અંતર્ગત મહાનુભાવો, કૃષિ વૈજ્ઞાનિક, પ્રગતિશીલ ખેડૂત અધિકારી શ્રી દ્વારા કૃષિ વિષયક અને પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગ્રામ સેવકો, આત્મા ટીમ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અંતે PM કિસાન યોજના અંતર્ગત 16મા હપ્તાની ચૂકવણી માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.